હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર કે જ્યાં અમે ડેલી ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ જોબ વેકેન્સીઝ વિશે ડિટેલમાં વાત કરીશું કે જે તમે હાલમાં ચાલી રહેલી ભરતીની માહિતી વિશે અપડેટેડ રહી શકો. તો તમારો વધારે સમય ન લેતા વિડીયોને જલ્દીથી સ્ટાર્ટ કરીએ. વાત કરીએ નવી એક ભરતી વિશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. સિટી એન્જિનિયરની બિન અનામત એટલે કે અનરિઝર્વ કેટેગરી માટેની એક જગ્યા છે. કોઈપણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે. તેની આપ સૌએ નોંધ લેવી. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અન્ય માહિતી વડોદરા નગરપાલિકાની વેબસાઇટ પર અવેલેબલ છે. તે મુજબ એજ્યુકેશનની વાત કરીએ તો ચાર્ટર્ડ સિવિલ એન્જિનિયર અથવા ચાર્ટર્ડ એન્જિનિયર થયેલા હોવા જોઈએ તથા સિવિલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. એક્સપિરિયન્સની વાત કરીએ તો ઓછામાં ઓછા 10 વર્ષનો એન્જિનિયરિંગનો પ્રેક્ટિકલ અનુભવ હોવો જરૂરી છે. વધારે વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગનું નોલેજ એન્ડ એક્સપિરિયન્સ હોય તો પણ તમે એલિજિબલ છો. એજ લિમિટ વધુમાં વધુ 45 વર્ષ. પે સ્કેલની વાત કરીએ તો 7મા પગાર પંચ મુજબ 78,800થી લઈને 2,09,200 સુધી મળવાપાત્ર છે. કેટલીક અગત્યની માહિતી વિશે વાત કરીએ તો ઉમેદવાર જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તે અંગે ખાસ ચકાસીને જ એપ્લાય કરવું. ઓનલાઈન અરજી કરવા માટે પેમેન્ટ કરવા માટે ડેસ્કટોપ અથવા લેપટોપનો જ ઉપયોગ કરવો. અનુભવના પ્રમાણપત્રમાં અનુભવનો સમયગાળો, મૂળ પગાર, કુલ પગાર તથા તમારો જોબ રોલ શું હતો વગેરે જેવી વિગતોનો એકદમ સ્પષ્ટ રીતે ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. ડિગ્રી મેળવ્યા બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે. ઓનલાઈન ફોર્મમાં યોગ્ય સ્થાને પોતાનો મોબાઈલ નંબર લખવો જરૂરી છે કે જેથી ભવિષ્યમાં ભરતી અંગેની માહિતી આપી શકાય. વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીને વય મર્યાદામાં કોઈ બાદ રહેશે નહીં. રિઝર્વ કેટેગરીના ઉમેદવાર અનરિઝર્વ વેકેન્સી માટે એપ્લાય કરી શકે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા ઇન્ટરવ્યૂ માટે જ્યારે બોલાવવામાં આવે ત્યારે સબમિટ કરેલા તમામ ડોક્યુમેન્ટ તૈયાર રાખવામાં રહેશે. કેન્ડિડેટે CCC+ લેવલનો કોમ્પ્યુટર કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. અરજી ફીની વાત કરીએ તો ₹400 ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઈન જ ભરવાની રહેશે, જે કોઈપણ સંજોગોમાં પરત મળી શકશે નહીં. ફીની રિસિપ્ટ સાચવીને રાખવી કે જેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અથવા ઇન્ટરવ્યૂ સમયે પ્રસ્તુત કરી શકાય. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 15/10/2024 રહેશે. અધૂરી વિગત અને ફી પેમેન્ટ કર્યા વિનાની અરજી રદ કરવામાં આવશે. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ તારીખ 26/9/2024 13 કલાકથી તારીખ 15/10/2024 16:59 કલાક સુધી ઓનલાઈન એપ્લાય કરી શકે છે. ઓનલાઈન એપ્લાય કરવા માટે તથા વધુ વિગત માટે www.vmc.government.in પર જઈ શકો છો. આઈ હોપ કે આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી રહ્યો હશે. આવી જ નવી અપડેટ ડેલી મેળવવા માટે ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવી વિડીયો, એક નવી ઓપોર્ચ્યુનિટી સાથે. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર.